રાપાલી હજી વાવણી નથી થઈ. હવે વરસાદની વાટ જોઈ ભાઈ ઘણા. તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વિડીયો. તો ભાઈ ઘણા દિવસોથી તમે વાટ જોતા છો મારી. હવે મને ભૂલી ગયા હો ભાઈ, હવે મને ભૂલી ગયા હો લગભગ. તો હું આવું દેવી રાજપૂત. આપણે ભાઈ ઘણા દિવસોથી આ વિડીયો નથી આવતા. ઘણા ક્યાં મહિના થઈ ગયા, મહિના થઈ ગયા મને નથી ખબર ભાઈ કેટલા દિવસ થઈ ગયા, પણ ઘણા દિવસથી આ વિડીયો નથી આવતા. બરાબર, મહિનો થઈ ગયો છે કદાચ, 1 મહિનો. પણ ઓકે, એનું કારણ શું હે એ હું આજ તમને કહું ભાઈ. અને અત્યારે વાગ્યા છે 7, 7:30 થયા છે. બરાબર, અને આજે હું કહેવાનું હોય એનું રાત કે ભાઈ આપણે આટલા દિવસે વિડીયો કાન જ બનાવતા, અને આજથી ભાઈ હવે આપણે છે ને 2 દિનનો ગેપ મૂકી અને વિડીયો આવશે 2 દીએ. આજ મેં આ વિડીયો નાખ્યો, હવે કાલે નાખી ના. આપણે ટ્રાય કરશું રેગ્યુલર નાખવાની ભાઈ, નકર પછી જો વીએન હે આપણે ભાઈ એનો વાંધો આવ્યો તો પછી નહીં જ થાય. એટલે ટ્રાય કરશું કે ભાઈ રોજ વિડીયો નખાય. બરાબર, એ ટ્રાય કરશું. અને એનું કારણ શું હતું એ હું કહું તમને. બરાબર, તો ભાઈ એના કારણની વાત કરીએ તો ભાઈ એનું કારણ એ હતું હે ને, આપણે હે ને ઘણા દિવસોથી ભાઈ હે ને નિશાળમાં આપણે જાય છે, એટલે બરાબર હાથમાં આવી ગયા હતા. તો લેસન વગેરે વધારે જડે, બાકી બીજું પણ ઘણું કામ હોય. લેસન કરી લઈ, પછી સવારની નિશાળ હતી એટલે કે 8 વાગે જવાનું. 8 વાગે જઈને 12:30 વાગે સુધી, એટલે સવારે હું લેસન હાજી જ કરવું પડે. 7 વાગ્યા હવે 8 વાગે લેસન કરું તો પછી વિડીયો બનાવીને વિડીયો બનાવવા માટે 1 કલાક તો એડિટિંગમાં જાય. હવે આટલોમાં પછી ટાઈમ જ ના હોય. 9 વાગે कैसी अपमानजनक बातें कर रहा होता है, अश्लील है ये लोंडा. ખાવાનું ખાવું હોય, 8:30 વાગે જ ખાવાનું હોય. બરાબર, તો 1 કલાક એડિટિંગમાં કરું તો તમને મજા આવે ને વિડીયો જોવાની. બરાબર, આજે આપણે કંઈ લેસન નથી જડ્યું, આજ રવિવાર છે. બરાબર, આ વિડીયો શૂટ કરું હું, અને પછી આપણે રેગ્યુલર વિડીયો નાખવાની ટ્રાય કરશું. બરાબર, તો એ કારણ હતું ભાઈ વિડીયો ના નાખવાનું કે ભાઈ કાં નથી આવતા વિડીયો. તો એ જ કારણ હતું ભાઈ. હવેથી આપણે સવારની નિશાળ નથી ભાઈ. હમણાં થોડાક કેટલા 5-6 દિવસોથી આ ઓલી થઈ ગઈ છે. તમે સરકારી ભણતા હો તો તમને ખબર હશે. બરાબર, કોઈ છોકરા વિડીયો જોતા હોય તો તમને ખબર હશે. બરાબર, હવે 10:30 થી 5ની નિશાળ થઈ ગઈ તો હું સવારમાં પણ ઉઠીને અથવા પછી પણ એટલે લેસન કરી આવ્યું, અને આજે જઈડું જ નથી એટલે આરામથી થઈ જાય. બરાબર, એટલે આજે હું વિડીયો બનાવું છું. બરાબર, રોજ 9 વાગે તો આપણે નાખીએ છીએ, 9 વાગે નાખી દઉં હું વિડીયો. બરાબર, રાપાલી હજી વાવણી નથી થઈ. હવે વરસાદની વાટ જોઈ છે ભાઈ ઘણા. તો ભાઈ એ જ કારણ હતું. બરાબર, હવે આજનો વ્લોગ બનાવીશ. વ્લોગ બહુ સારો નહીં હશે, કાલથી આપણે વ્લોગ સારા નાખવા. આજ તો હું ખાલી ભાષણ જ દઈ. બરાબર, તો દેડું દે આપણે ભાઈ હજી વરસાદ. જો આ વાડીમાં રાપ આલેલી નહીં, ખાતર વવાઈ ગયું. સોરી, ખાતર વવાઈ ગયું, માથે વાવી દીધી હશે એમને ભીનું ફેટર કરી. તો આમાં પાસે એટલું બધું પાણી નથી એટલે. બરાબર, તો એટલે ભાઈ હજી વરસાદ નથી થયો ગટકામાં. ગટકા દેવભૂમિ દ્વારકાના કલિયાપુર તાલુકાના ગટકા ગામમાં હજી વરસાદ નથી થયો. હજી નથી થયો, વિચારો ભાઈ. હજી ભાઈ કેદી થાય હવે જોઈ લો. બરાબર, વરસાદ થાય પછી આપણે વાવી શકીએ. એમને તો વાવીએ નહીં, એમ કોરામ થોડું વાવાય, ઉગે જ નહીં. Serious? એટલે બરોબર, અને આજનો બ્લોગ ઝીંકો પણ હશે. બરોબર, તો હજી વરસાદ આવ્યો નથી. બરોબર, અને આપણે જે મહેસારમાં પંખો બનતો હતો પહેલાં, મારો છેલ્લો વિડીયો હોય ને મેં કહી નાખ્યો. ખબર, મહેસારમાં જે પંખો બનતો હોય એનું નેશન ચડતો, એ તો શોર્ટ વિડીયો હતો પણ આમાં ગરી ગયો હતો ભૂલથી ફૂલ વિડીયો. છેલ્લો વિડીયો મેં ઓલો નાખ્યો હતો જેમાં ક્રેન છે ને અનઅસેમ્બલ થતી હતી, અને ઝૂમી લે છે ને આપણી બીજી ક્રેન જે બની ગઈ છે એ છે ને અસેમ્બલ થતી હતી, અને આપણી સંઘવી એ અનઅસેમ્બલ થતી. બરાબર, 6 પંખા પણ બની ગયા હવે કીધું ને. અને આપણે છે ને ઓલા મિતનું ઘરે છે ને એક એન્વિઝનનો પંખો બનાવ્યો છે. આવો આ કંપની છે એન્વિઝન, અમારા ગામમાં આવા પંખા છે. બરાબર, તો એન્વિઝનનો પણ આપણે એને એક બનાવ્યો તો મસ્તીનો છે. પણ બધા પંખા અત્યારે કાઢી નાખ્યા છે. ઓલા જે છે ને સુદલનના 6 પંખા
ઈ પણ હે ને અત્યારે એને ટાવરથી આમ કાઢ નાખ. ટાવર નીચે જ છે પણ જે પાર્ટ ને હતા ને ઈ કાઢ નાખ્યા. એનું કારણ શું હોય બરાબર કહું? એનું કારણ એ હે કે ભાઈ હે ને વરસાદ આવે ને એના કારણે પંખા પલળી જાય છે બરાબર. એટલે અમે ઉપાડીને હજી વરસાદ નહીં થાય તો રેડા ના આવતા હતા ને અમે કાઢી નાખ્યા બરાબર. વરસાદ તો આવી જાય એટલે પલળી ના જાય ને એટલે અમે બધા કાઢી નાખ્યા. હું તમને દેખાડી બીજા બ્લોગમાં. અને મિતના ઘરે એની વિઝન એ કાઢ્યો નથી પણ એમાં હે ને આખું કોથળીઓથી હે ને આખો વીટી દીધો આખો પંખો કોથળીઓથી એટલે પલળે ને બરાબર વરસાદના કારણે. અને એના પાખિયા હે જોબરા ભાઈ મસ્તીના આન જેવડા જ છે. આન જેવો જ છે મસ્ત પંખો ભાઈ. હું તમને એ દેખાડી. અને આપણે મહેતારમાં જે પંખો બનતો હતો જેનું મેસેજ ચડતું હતું એ આપણો એનો વિડીયો નાખ્યો હતો બરાબર. એ પણ હું તમને ફટાકથી દેખાડી દઉં. જેનું પાખ્યું દેખાય છે અત્યારે જો આ ઉપર દેખાય ને તમને જોડીનું ઉપર આ રહ્યું પાખ્યું આ ટાવરની આ રહી જો બરાબર પાખ્યું છે એનું કીધું ને બની ગયું ભાઈ બરાબર. એ હવે તેનું કનેક્શને પહોંચી ગયો તો એ હે ભાઈ આટલા જ આજનો વિડીયો ભાઈ આપણે આટલું જ રાખીએ કારણ કે બહુ લાંબો કરવા નહીં જાય કારણ કે હજી આપણી કન્ટેન્ટ તો હે ભાઈ આપણી કન્ટેન્ટ રાખ્યા કન્ટેન્ટ છે બરાબર. આજના વિડીયોમાં આટલું જ મળશું નવા વિડીયોમાં. ઘણી મિનિટનો વિડીયો થઈ ગયો ભાઈ લગભગ એમ તો ઘણા મિનિટનો થઈ ગયો 7-8 મિનિટનો થઈ ગયો એટલે હાલી જાય બરાબર. એડિટિંગ કરીને આપણે નાખી દઉં. એડિટિંગ કરવાની કોશિશ સારી કરું બરાબર. તો મળીએ બીજા વિડીયોમાં મજા આવે તો કમેન્ટમાં કહેતા જાઓ, લાઈક કરતા જાઓ, બીજું કંઈ યાદ આવે તો કરતા જજો બરાબર. બાય મળીએ બીજા બ્લોગમાં.